તો કેમ છો મારા વાલા મિત્રો? શિવરાત્રીનું મહાપર્વ એટલે કે ઉપવાસ માટે ફરાળી ઢોસા બનાવવામાં આવે છે. તો અમારે ત્યાં ફરાળી ઢોસા પણ તમને મળી જશે. ખોડલ ઢોસા હાઉસ નિકોલ, અમદાવાદ. આ ખીરું તે ફરાળી લોટનું જ છે અને એની અંદર ફરાળી મસાલા ઢોસા પણ બને, ફરાળી પાલક પનીર ઢોસા પણ બને. તો હું તમને બતાવું છું કઈ રીતે બને છે. તો એની અંદર બટેકાનો માવો અને ટમાટર બે આમાં નાખેલ છે. તો આની અંદર શિમલા મરચી અને પાલક પણ નાખવામાં આવી છે. હવે મસાલાની અંદર ધાણા પાવડર, પછી આ ગરમ મસાલો અને મરચું પાવડર. બસ આ જ રીતે આપણો ફરાળી ઢોસો તૈયાર થઈ જાય છે. અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પ્રદીપ રામાણીને સબસ્ક્રાઈબ કરજો. અને અમારે ત્યાં તમને ફરાળી ઢોસાની ઘણી બધી આઈટમ મળી જશે, જેમાં મસાલા ઢોસો આવી જાય, પાલક પનીર આવી જાય, જીની રોલ આવી જાય. ફરાળી ઢોસામાં જ બનશે અને એકદમ નેચરલ. એવું નહીં કે ભાઈ ફરાળી ઢોસો કીધો ને બીજું આપી દીધો. ઉપવાસમાં ચાલે એવો ફરાળી ઢોસો બનાવવામાં આવશે. બસ આવી જ રીતે મારા વિડીયો જોતા રહેજો અને આ વિડીયો સારો લાગે તો શેર અને લાઈક પણ કરજો.